પ્રધાનમંત્રીએ નાગરિક સેવકોની કાર્યક્ષમતા વધારવા નવી દિલ્હીમાં સાધના સપ્તાહનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે નાગરિક સેવા અધિકારીઓની કાર્યક્ષમતામાં વૃદ્ધિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સાધના સપ્તાહનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. આ વિશેષ સપ્તાહ અંતર્ગત વહીવટીતંત્રના પાયાના એકમોને વધુ સજ્જ અને જનકલ્યાણલક્ષી બનાવવા માટે ગહન ચિંતન અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે નાગરિક સેવકોના કૌશલ્ય અને ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે સાધના સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ, ક્ષમતા નિર્માણ આયોગ તેમજ કર્મયોગી ભારત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ અભિયાનનો મુખ્ય હેતુ વહીવટી અધિકારીઓમાં નૈતિક મૂલ્યો, કાર્યક્ષમતા અને આધુનિક વહીવટી પદ્ધતિઓનું સિંચન કરવાનું છે, જેથી દેશના વિકાસ કાર્યોને વધુ વેગ મળી શકે. આ આયોજનના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મિશન કર્મયોગી અંતર્ગત અધિકારીઓની વિચારધારામાં પરિવર્તન લાવી તેમને વધુ સર્જનાત્મકતા અને સક્રિય બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સાધના સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યશાળા અને સત્રો દ્વારા નાગરિક સેવકોને જટિલ વહીવટી પડકારોનો સામનો કરવા અને ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. સરકારનું માનવું છે કે જ્યારે દેશના સનદી અધિકારીઓ આધુનિક કૌશલ્યોથી સજ્જ હશે, ત્યારે જ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો અસરકારક રીતે પહોંચી શકશે. जब हम प्रशासनिक सेवाओं में सुधार और बदलाव की बात करते हैं तो उसका एक आशय है पब्लिक सर्वेंट्स के व्यवहार में बदलाव। ये बात हम सब जानते हैं कि पुरानी व्यवस्था में जोर अधिकारी होने पर ज्यादा होता था, लेकिन आज देश का जोर कर्तव्य भावना पर ज्यादा है। पद नहीं, कार्य का महत्व बढ़े। संविधान भी हमारे कर्तव्यों से ही हमें अधिकार प्रदान करता है। हर फैसले से पहले जब आप ये सोचेंगे कि आपकी ड्यूटी क्या कहती है, तो आपके फैसलों का इम्पैक्ट अपने आप कई गुना बढ़ जाएगा। और मैं आपसे एक बार फिर दोहराऊंगा, हमें हमारे वर्तमान प्रयासों को भविष्य के बड़े कैनवास पर देखना चाहिए।